આ સાથે જ બ્રેક બાદ આપનું સ્વાગત છે। શ્રાવણના માસની હવે શરૂઆત થતા સોમનાથના ભક્તોમાં હવે ઘોડાપુર જોવા મળી રહ્યું છે। આ સાથે સોમનાથમાં આજે પાલખી યાત્રા નીકળી હતી। સાથે પરંપરા પ્રમાણે શ્રાવણમાં પાલખી યાત્રાનું મહત્વ રહેલું છે। પાલખી યાત્રામાં શિવ ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। તેમજ સોમનાથ દાદાની પાલખી યાત્રા બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠી હતી। जामनगर नवागाम घेड़मांथी मंडळ हाले छे अमारे अने बस अमे आवी रीतना भगवान अमने सोमनाथ दादा मेहर करावे ने अमे धजा चढ़ावे राखीए अने अमने आम नाम बधा शक्ति दे भगवान।